નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે, ત્યારે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ અને ગરમી કેવી છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્યથી 48% વરસાદ વધુ નોંધાયો છે। આવતા સપ્તાહમાં વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે। મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ કેટલીક જગ્યાઓ પર હળવો વરસાદ થઈ શકે છે, જે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારીમાં સૌથી વધુ 3 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે। આ સિવાયના વિસ્તારોમાં ઘણો જ ઓછો વરસાદ નોંધાયો છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી। આ સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે। આઈએમડીના અહેવાલમાં જણાવ્યું છે કે દરિયાની સપાટી પરનો ઓફશોર ટ્રફ હાલમાં દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના કિનારે વિસ્તરેલો છે। તદુપરાંત દક્ષિણ ગુજરાત ઉપર એક ચક્રવાતનું પરિભ્રમણ હવે સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 3.1 થી 4.5 કિમીની વચ્ચે સ્થિત છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત અને વલસાડ જેવા જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આવતીકાલે જામનગર, પોરબંદર, ભાવનગર, કચ્છ, દમણ અને દાદરાનગર હવેલીમાં જેવા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે। ગુજરાતના અલગ અલગ સ્થળોએ ખાસ કરીને અરવલ્લી, વડોદરા, આણંદ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 સપ્ટેમ્બરના રોજ સુરત, અમદાવાદ, જૂનાગઢ અને દ્વારકા સહિત ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 17 અને 18 સપ્ટેમ્બરે અમદાવાદ, વડોદરા અને વલસાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।